તો આ તરફ પાટણમાં પણ પહેલગામના હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। હુમલાના વિરોધમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ કાઢવામાં આવી અને લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી। બીજી બાજુ પાટણના પદ્મના ચોકડી પાસે નવીન બની રહેલા સ્વામિનારાયણ મંદિરની નૂતન પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે જ્યારે એક સપ્તાહથી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કથા ચાલી રહી છે ત્યારે મૃતકોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। આ ઘટનાને વખોડી નાખીને આતંકવાદ સામે પગલાં ભરવા સંતો મહંતોએ સરકારને સપોર્ટ કર્યો છે। શબ્દો જ નથી આપણી પાસે, પરંતુ જે આત્માઓએ જીવ ગુમાવ્યો છે દિવંગતોએ, એ તમામ દિવંગતોને પરમાત્મા એમના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારજનોને હિંમત આપે, એના માટે આજે પાટણની નગરની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, તમામ વર્ગની, તમામ કોમની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અહીંયા એક મૌન પાળવામાં આવ્યું અને એની અંદર પછી મીણબત્તીથી કેન્ડલ